તો આ તરફ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટનાને પગલે સુરત જિલ્લામાં બારડોલીનું વહીવટી તંત્ર પણ હવે મોડે જાગીને ફાયર સુવિધા અંગે નગરમાં તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન બે મોટા બહુમાળીને 30 થી વધુ દુકાનો સીલ કરી હતી, જ્યારે અન્ય 21 થી વધુ મોટા બિલ્ડિંગ, માલ તેમજ અન્ય દુકાનોમાં સર્વે કામગીરી અંગે 5 જેટલી ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત જિલ્લાનું બારડોલીનું તંત્ર પણ હરકતમાં આવ્યું હતું। બારડોલી ફાયર વિભાગ, પાલિકા, મામલતદાર, પોલીસ તંત્ર સહિતની ટીમ બનાવી બારડોલી નગરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નગરની 21 બહુમાળી બિલ્ડિંગના સર્વેની કામગીરી કરવામાં આવી હતી। બારડોલી નગરના અસ્તાન રોડ પર આવેલ બે બહુમાળી બિલ્ડિંગની દુકાનોને ફાયર સેફટીના અભાવે સીલ કરી હતી। બારડોલી નગરપાલિકામાં ટીમે 5 જેટલી ટીમો બનાવી સવારથી અલગ અલગ મિલકતોનો સર્વે કામગીરી શરૂ કર્યો હતો। જે આપણે રાજકોટમાં જે ગોઝારો હોનારત થઈ છે એ હિસાબે જે ગુજરાત રાજ્ય સરકારમાંથી અમને જે ઓર્ડર મળ્યા છે એ હિસાબે અમે બધી બિલ્ડિંગમાં સર્વે કરી રહ્યા છે। જેમાં ફાયર એનઓસી નથી, ફાયરની સિસ્ટમ લાગી નથી, તેને તાત્કાલિક ધોરણે અમે ચેક કરી ને સીલ મારવાનું કામ ચાલુ છે। હાલમાં અત્યારે 2 બિલ્ડિંગને સીલ મારી છે બારડોલીમાં, ને કુલ 21 બિલ્ડિંગ જેવી અમે ચેક કરી છે ને ધીરે ધીરે એને બી સીલ મારીશું। જી અત્યારે અમે બારડોલી આપણે મામલતદારમાંથી 5 એક ટીમ આપણે ડિક્લેર કરી છે ને ટીમ વાઇઝ કામ થઈ રહ્યું છે ને બધી ટીમ સાથે કામ કરી રહી છે ને અમારી સાથે અત્યારે નગરપાલિકાનો સ્ટાફ છે, પોલીસનો સ્ટાફ છે ને સાથે મળીને અમે આ કાર્ય કરી રહ્યા છીએ। બારડોલી વહીવટી તંત્રએ ફાયર વિભાગ સાથે રાખી 20 જેટલી બહુમાળી બિલ્ડિંગનો સર્વે કર્યો હતો। દ્વારા જે બિલ્ડિંગોમાં ફાયર સેફટી કે એનઓસી ન હોય તો તેને સીલ કરી દેવામાં આદેશ કરાયો હતો, જેથી નગરપાલિકાએ અસ્તાન માર્ગ પર આવેલી સ્ટાર વ્યૂ એપાર્ટમેન્ટ અને અરિહંત કોમ્પ્લેક્સની 30 જેટલી દુકાનો સીલ કરી હતી।